ભાવનગર મહાનગરપાલિકાની ચૂંટણી અન્વયે કોંગ્રેસ પક્ષના ઉમેદવારોએ વિજય સંકલ્પ પદયાત્રા યોજી વિધિવત રીતે પોતાની ઉમેદવારી નોંધાવી હતી। ભાવનગર મહાનગરપાલિકાની ચૂંટણી જાહેર થયા બાદ 11 એપ્રિલને શનિવારના રોજ ઉમેદવારી ફોર્મ ભરવાનો અંતિમ દિવસ હોય શુક્રવારે સવારે કોંગ્રેસ પક્ષના ઉમેદવારોએ ભીડભંજન મહાદેવ મંદિરે દર્શન કરી વિજય સંકલ્પ પદયાત્રા યોજી વિધિવત રીતે પોતાની ઉમેદવારી નોંધાવી હતી। કોંગ્રેસ પક્ષના ઉમેદવારોએ વાજતે ગાજતે ચૂંટણી અધિકારી સમક્ષ વિધિવત રીતે પોતાની ઉમેદવારી નોંધાવી હતી। આ અવસરે કોંગ્રેસી આગેવાનો, કાર્યકરો, શુભેચ્છકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આ બાજુ ભાઈ ભાવનગર મહાનગરપાલિકાના ઇલેક્શનમાં કોંગ્રેસ પક્ષના તમામ ઉમેદવારોએ આજે ભીડભંજન મહાદેવ મંદિરે દાદાના દર્શન કરી અને ફોર્મ ભર્યા છે અને દાદા પાસે એવી માંગણી કરી છે કે આટલા 30 વર્ષના જે આ કુશાસનનો હવે અંત આવશે। જે શાસકોએ ભાવનગરને ભાંગી નાખ્યું છે એટલે હવે પરિવર્તન ચોક્કસ આવશે। ભાવનગરની અંદર હવે નવો સૂરજ ઉગશે અને મહારાજા કૃષ્ણકુમારસિંહજીનું જે ભાવેણા છે, જે એમનું સપનું છે, એવું સ્વપ્ન પૂરું કરવા માટે કોંગ્રેસ પક્ષ સજ્જ છે અને જે કાંઈ અધૂરા કામો છે એ સત્તા આવ્યા બાદ કોંગ્રેસ પક્ષના તમામ કોર્પોરેટરશ્રીઓ નિભાવશે અને ભાવનગરની જનતાના સંપૂર્ણ રીતે આશીર્વાદ કોંગ્રેસ પક્ષના તમામ ઉમેદવારો સાથે છે।